ચૈતર વસાવાના સમર્થનમાં માનગઢમાં આદિવાસી સમાજનો શક્તિ પ્રદર્શન, હજારો લોકો એકત્ર, આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનરો સાથે ન્યાયની માંગ। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં રાજસ્થાનના માનગઢ ખાતે આદિવાસી સમાજના હજારો લોકો એકત્ર થયા હતા અને ન્યાયની ગુહાર લગાવી હતી। ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોને 7 વર્ષની સજા થતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજના લોકો પણ ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવી રહ્યા છે। માનગઢ ખાતે યોજાયેલી સભામાં હજારો લોકો હાજરી આપી હતી। લોકોના હાથમાં આઈ સપોર્ટ ચૈતર વસાવા લખેલા બેનરો લઈને ચૈતર વસાવા માટે સમર્થન વ્યક્ત કર્યું હતું। આદિવાસી સમાજના લોકો દ્વારા ચૈતર વસાવાને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। આજે અમે માનગઢની ભૂમિ પર 17 જુલાઈ 2026ના રોજ અહીંયા ગાડી ભેગા થયેલા છે, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ આદિવાસી સમાજના આગેવાનો, યુવા સાથી મિત્રો, અલગ અલગ સંગઠનના લોકો આજે એક મંચ પર અમે ભેગા થયા છે। આજે દેશને આઝાદ થયા 79 વર્ષ થઈ ગયા, તેમ છતાં પણ આજે અમારા આદિવાસી સમાજના લોકો રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય માટે આજે એ લોકો વલખા મારી રહ્યા છે। આજે અમારા લોકોને ન્યાય નથી મળતો। આજે અમારા લોકો જે ખેતીની જમીન જે લોકો જંગલોમાં ખેડી રહ્યા છે, આજે તેવા લોકોને એનકાઉન્ટર કરી દેવામાં આવે છે, નક્સલીઓ જાહેર કરવામાં આવે છે, ખોટા કેસો કરવામાં આવે છે, એફઆઈઆરો કરી અને અમારા આગેવાનો હોય, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હોય, એવા લોકોને આજે ખોટા કેસો કરી આજે એમને જેલમાં મૂકવામાં આવે છે, અમારો અવાજ દબાવવામાં આવે છે। પણ મિત્રો, આજે અમારો તમામ આદિવાસી સમાજ આજે જાગી ગયો છે અને અમારા હક અને અધિકાર માટે અવાજ ઉઠાવે છે। આવનારા દિવસોમાં આ સરકાર સામે અમે મજબૂતાઈથી લડીશું, અમારો અવાજ બુલંદ કરીશું। અમારા ધારાસભ્યો, અમારા આગેવાનોને જે આ ખોટા કેસો, ખોટા ષડયંત્રો કરી અને આ જે કાળા અંગ્રેજો ની સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એ ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, એ લોકો વિધાનસભામાં અમારો અવાજ નથી મૂકતા, એ સાંસદમાં અમારો અવાજ નથી મૂકતા। અને જ્યારે જ્યારે અમારા સમાજને, અમારા લોકોની જરૂર પડશે, ત્યારે આ તમામ સમાજ આવનારા દિવસોમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી એક થશે અને જેવી રીતે ગોરા અંગ્રેજો અમારી પર રાજ કરતા હતા, એવી રીતે અમારા જ આદિવાસી સમાજમાંથી ઘણા નેતાઓ ચૂંટાઈ અને આ ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સ્વાર્થના એ લોકો રોટલા શેકી રહ્યા છે, એ આવનારા દિવસોમાં અમે નહીં થવા દઈએ। અમારા ચૈતરભાઈ પર પણ આજે ઘણા આગેવાનશ્રીઓએ એ મુદ્દો ઉઠાવ્યો છે કે ચૈતરભાઈ વસાવા પર જે ખોટી કેસો, ખોટા ફરિયાદો, ખોટી એફઆઈઆરો કરી અને એમને જેલમાં એમણે 7 વર્ષની સજા કરવામાં આવી છે। આવનારા દિવસોમાં તમામ રાજ્યના લોકો એ ગાંધીનગર કૂચ કરશે અને જરૂર પડશે તો દિલ્હી લોકસભાનો પણ અમે ઘેરાવો કરીશું સંસદમાં। જય આદિવાસી, જય જોહાર।